हेलो। हेलो। जग भाई बोलो। તમે કોણ? મહિપત ભાઈ બોલું. 5 મિનિટનો સમય હશે તમારી પાસે જરા? કોણ બોલો? મહિપત ભાઈ સમટિયાળા અમરેલીથી બોલું છું. મહિપતભાઈ? હા મહિપત ભાઈ વાળા કાઠી દરબાર. બોલો બોલો. હવે 5 મિનિટનો હશે તમારી પાસે મનસુખભાઈ? હા બોલી જાઓ ભાઈ. હવે આ રેકોર્ડિંગ કંઈ મૂકતા નહીં, બરાબર છે? આપણે કંઈ ફેમસ થવું નથી. હવે તમને હું શું કહું છું, આ ઘોડા ઘોડીની મેટર જે છે હા તો એ લોકોને બી આપણે શું કહેવું છે કે એમને પૂછજો કે આ અશ્વ લેવું કોણ? હલો. હા આ જે ઘોડા ઘોડીની મેટર છે, આવા બધા અશ્વ લગ્નમાં બધે એટલે ઘોડામાં ઘોડા, તો બેહવાની હે. હા 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 હા, આ નાના મોટી હોય ને જે આપણે ઘોડામાંથી બેસવાની હા લઈને, હા એટલે હું તમને કહું કે મારી સ્ત્રી સમજાય તો હું કાઠી દરબાર હા અશ્વ લેવલના રમી અને દલિતને હોય છે, ઠીક હા છે. બીજા ક્ષેત્રીયોને કોઈ પણ જે હોય, પણ અમારા માટે એને કાઠી દરબારો પાસનો ભાઈ કહેવાય. મારા હગા બાપનો અવસાન થયો ને હા તો અંતિમ સંસ્કાર માટે અમારે ન હોય અંતિમ સંસ્કાર, દલિતનો છોકરો આવીને અગ્નિ સંસ્કાર અડે કરે એટલે આપણે પછી આગળ વિધિ કરવાની હોય. આમ ક્ષત્રિય છે બધા. તો એના આમ જોજો, સિકંદર પહેલાંને જે લડતા હોય ને તો એ અમે છીએ પહેલાં, સિકંદરને પકડનાર અમે છીએ, ઠીક છે. એવું છે. નહીં એમ નહીં, મારી વાત સાંભળો મનસુખભાઈ. આપણે જે કહેવું છે ને, મારી વાત સાંભળો. તમારે તમે બોલો તમે પછી મને પાછી વાત કરવા દો એટલે આપણે બેને તમે બોલ સાંભળ્યા કરીશ કે હું બોલ્યા કરું. નહીં બોલો બોલો મનસુખભાઈ. તમે જે વર્ષોથી આમાં તમે છત્રીઓ લડો છો હમ એ એક કવિ તરીકે બધે બિરદાવતા હોય બરોબર છે. છે, હા બરોબર. હા 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 બોલો. બોલો બોલો. કે ક્યાંનો ટોક છો હા તો? ભીમા ભીમા કોરેગાંવનો કોરક, તમને હા ઇતિહાસ હા હા. આપો. ઓલરેડી મનસુખભાઈ હું છે ને અત્યારે બધા ઇતિહાસ મારી પાસે પડ્યા છે, માંગથી લઈને ઠેઠ ચાઈ સુધીના, અમારા ઠીક 500 છે. 500 છે હા ને હા 100% બરોબર. હા એ મને ખબર આપણો છે. નંબર બીજો. પછી ભગતસિંહનો ઇતિહાસ વાંચી હા લેજો. હા હા એ ખબર છે. ભગતસિંહનો ઇતિહાસ વાંચી લેજો. સુરવીરો નથી થયા હા બરોબર, હા બરોબર છે. સમાજમાં જેની માએ હારા છોકરા ધવરાવ્યા, જેનું બિયારણ 100% બરોબર. જેનું બિયારણ મતલબ જે બીજ હા વાવ્યું, હા એટલે એના રવિરામ મહાત્માએ કીધું કે તારા વિરહને વિચારતે બીજ ખારમાં, નહીં બરોબર, એકદમ રાઈટ, કે તમે જે એકદમ કાંઈ સાચી તમે વાત છે. તમે જે બોલ હારું રહ્યા છો સંતાન જો જન્મ દેવડાવવું હોય ને મળે. હા બરોબર છે. કેમ કે તમે આલો છોકરા ધવરાવીને મોટા કરીને એને સીધા જન્મ દઈ દીધા, એને છોકરું સંસ્કારી ન થાય, એને કેમ એનો બાપ હા થોડો હા ઘાટ હા ઘડવો. હા બરોબર, એકદમ સાચી વાત છે. એની ગાયરું છે ને એમ કે તમે છત્રી છે તો હા બસ એ જ કહેવાનું આપણે. એનો ધર્મ હતો આ દેશની રક્ષા કરવો. હા નહીં બરોબર, એકદમ સાચી વાત છે. આ બધું ધોવાઈ ગયું છે અત્યારે, બસ જો ક્ષત્રિયોનું ભાઈ બધું ખોવાઈ ગયું છે અમારે. સ્ત્રીઓનું ધર્મ હતો રક્ષણ કરવું. હા સવાલ જ નથી ને એમાં તો. બેન દીકરીનું રક્ષણ કરવું, હા ગાયનું રક્ષણ કરવું. કાંઈ એવું અહિંસા નહીં ફેલાવતો એને બરોબર, રોકવું, એકદમ 100%ની ક્ષત્રિયોનો સાચી ધર્મ વાત છે. હતો. હા બેન હમી ગાયરું દે, તમારી માને મુકને હાલો. સગડી બેનને મુકને આવી ગાયરું કાઢે અને ઈ પાછા પછી નહીં થઈને બરોબર, રખડે છે એકદમ કે અમે 100%ની એને વાત સાચી કુલટી મનસુખભાઈ ઈકવાના, ઈ તમારી. મને કહે. એને કોને કહે કે એને ક્ષત્રિય કોણ છે? અમે વખાણ કરી છી અને હમ. વર્ષોથી, કેમ કે અમે કવિ છીએ, હું કોઈ જ્ઞાતિનો માણસ નથી, કેમ કે અમે કાગબાપુનો વાંચ્યા છે. બરોબર છે, અમારે હા સાચી વાત સરસ્વતી છે, એકદમ. અમારી પાસે વાણી છે, હું આ બોલી રહ્યો છું મારી વાણી થકી. હા પણ એને તમારે ખાલી એટલું જ કહેવાનું કે ક્ષત્રિય અમારી પાસે છે, બરોબર. એટલે કોઈ બીજા દેવ દેવતામાં અમારે નથી, ઠીક છે. કાઠી જ્યારે ભારતમાં આવ્યા ને પછી આગળ જે શું ને એ બધું અમારે શું છે. હા ઓથેન્ટિક સૂર્ય સાથે કંઈક હા હતું પહેલાં. હલો. હા અવાજ છે જ કપાય છે, ટાવર નથી. હા ટાવર નથી, એટલે હું શું કહું છું, હા એટલે સૂર્ય ઉપર સમારે સમાચાર છે, ઠીક હા છે. એટલે ઘોડા ઉપર થોડીક લાગણી છે, એ તો સમજા પશું છે આપણે એને કંઈ હા નહીં. પણ ઘોડા ઉપર કોઈ ટિપ્પણી ન કરે ને તો મજા આવે. પણ એક છે ને ભાઈ, હું મહિપતભાઈ તમને પેલી વાત કહું, હમ હા બોલો. જે એક ઘોડા ઉપર ટિપ્પણી કોઈ થતી નથી, ઘોડું છે ને એ એક અશ્વ હા છે. બરોબર, હા એ વાત સાચી. એ ઘોડાને કાંઈ લેવા દેવા નથી હમ સામેથી
હા બરોબર છે. એમાં તમે મહિપત બાપુ બે તો એ હારો છોકરો નહીં બરોબર. શું ગોવિંદ બે ને તો એ રૂડું જ લાગે. ઈ તમારી નહીં બરોબર એકદમ 100%ની વાત છે તમારી. બારવટીયો ન બને. નહીં. કાંઈ મૂછું રાખે બાપુ નો બને, બંદૂક રાખે બારવટીયો. ડાકુ નો બને ડાકુ. હા, એના માટે લોહીના સંસ્કાર હોવા જોઈએ. હા 100%ની વાત છે એકદમ. એ કોઈ છત્રીમાં જ બને એવું નથી. એવું નથી. એ સૌથી વસ્તુ એ કે મારી વાત સાંભળો તમે. દાદા છે ને કોકડા ખેતરા મેકરામાં. અમારા ગામમાં જ મારી વાત સાંભળો. હવે તમે 1-2 મિનિટ થઈ હવે મારી વાત સાંભળો મનસુખભાઈ. ઓરડાનું સમઢિયાળું ગામ અમારું, હા, બરોબર. હા, અને અમરેલી જિલ્લો, તાલુકો ખાંભા. હા, ચલાલા ખાંભાની વચ્ચે ગામ મારું ગામ છે. હા. લેતી વખતે અમારી પાસે 84 ગ્રામનો ઘડો હતો. ઠીક છે, ગઢે અત્યારે આપણે મજબૂત હશે એટલે આપણે એ જ ગ્રહણ કરવી ગયું. ઠીક છે. હા હાલો. પછીની વસ્તુ અહીં કે એટલે લગ્નની સિરીઝ આવે એટલે કોઈને વરઘોડામાં એકાદી ઘોડી હોય લગ્નમાં વરઘોડામાં. અમારે તો એક મેરેજ હોય ને ત્યાં મિનિમમ 50-55 ઘોડો હોય છે, 50 થી 55 વધારે. હવે દલિતનો જ દીકરો ઘોડી પર બેઠો હોય અને બાજુમાં 50 ઘોડી, એવો વિડીયો બતાવું તમને. ઈ નથી, ઈ તમારી જેવા સજ્જન માણસો ઓછા છે મહિપતભાઈ. તમે મારી વાતને સમજી લ્યો. જેનામાં જ્ઞાન નથી, જે ખોટો નશો લઈ શકે છે, આ પ્રોબ્લેમ એનો છે. સમજદાર વ્યક્તિને કઈ લેવા દેવા જ નથી. બરોબર છે, એમાં સાચી વાત તમારી. આજે વિરોધ કરે છે ને એ લુખા છે, એ બધા ક્ષત્રિય. હા બરોબર છે. એને અમે હા લુખા બચ્ચું કહીએ છીએ, અમે બરોબર. ક્ષત્રિય નથી. અમે નથી એને લુખા જ ગણીએ છીએ. અને લુખા જ ગણીએ એને ક્ષત્રિય નહીં ગણતા. ઠીક છે. ક્ષત્રિય છે ને એ કોઈ દી છે ને નબળું બોલે નહીં. સોના ને કોઈ દી કાટ 100% રોજ લાગે. મારી વાત સાંભળો. માપમાં બસ. કોઈ દી છે ને સોના ને કાટ નો લાગે. ગંગાજી માંથી દુર્ગંધ હા સાચી વાત છે એકદમ સાચી. અને સાહિત્યમાંથી કોઈ દી તમને કહું બીજી વાણી નહીં બરોબર તમારે 100%ની વાત. એટલે મનસુખભાઈ એટલે આપણે રેકોર્ડિંગ કરીને ફેમસ થવાનો કોઈ શોખ નથી. આજે સારા માણસો હોય ને એના અમે ભક્તિ છીએ. આ તમારી વાણી વર્તન સારું હોય ને. નહીં મારી વાત સાંભળો. તમે રિક્વેસ્ટ કરું છું મોટા ભાઈ તરીકે, મારું રેકોર્ડિંગ તમે મૂકતા નહીં. ઠીક છે. એવું નથી કેતો ઈ મૂકવાનું તો ઈ તો હાલો સમજી ગયા. મૂકવું ન મૂકવું ઈ તો એક. નહીં મનસુખભાઈ એ રાવ દેજો તમે. હા પછી વિચારશું આગળ, પણ અત્યારે ન મૂકતા. ઠીક છે. આ ફેમસ ની વાત નથી મહિપતભાઈ. તમે પૂછો ફેમસ છે ને ઈ જગતમાં કોઈથી તમે યુટ્યુબમાં મૂકવાથી ફેમસ ના થાઓ. ઈ તમારી વાણી વર્તનથી ફેમસ થાય. હા બરોબર. હા એ તો 100%ની વાત છે. સોનું છે ને એને ફેમસ કરવાનું ઈ ફેમસ જ હોય. 100%ની વાત છે. અત્યારે એને ફેમસ કરવું પડે. એને કેવું પડે ભાઈ આ છે ને તતડ છે નહીં, આનો કલર નહીં જાય, આની 6 મહિનાની ગેરંટી. બાકી એક ખાલી 5,000 ની કેબિનમાં સોનાની દુકાન નાખી હોય બાપુ ત્યાં ગેરંટી નું બોર્ડ ન મારવું. નહીં એ 100%ની વાત છે. એ સોનું ગેરંટી લઈને જ આવે છે. મારા કામમાં હું બિઝી છું અત્યારે. અરે મારો નહીં મારો નંબર જ ન નાખતા ભાઈ. એટલે નામ ને ગામ ને એવું ન નાખતા. બરોબર છે. નહીં મનસુખભાઈ એક મારી એક રિક્વેસ્ટ મૂકતા નહીં. અરે ઈ નથી વાત કરતો. કહું છું ઈ ગામ ને નામ ને ઈ છે ને જો આજે આ તમે આપણે જે ડિબેટ થઈ ને ઈ શેની થઈ છે? કોડા બાબતે. હા એટલે ઈ બાબતની અંદર માણસમાં મનસુખભાઈ રાઠોડ અને મહિપતજીનું કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું તે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. ધન્યવાદ.